કરો મંગલ. સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ શ્રીયાનંદાન્નિજાચાર્યાन् પ્ರಣમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारतये मम. दंडवत प्रणाम. जय जय. હા અક્ષિતા. તુલસાજીનો ત્રીજો પ્રસંગ. એકવાર તુલસાજીના ઘરે ગુસાઈજી પધાર્યા હતા. એમનો બહુ સારી રીતે સન્માન કર્યું અને બહુ સારી રીતે સેવા કરી. તો પછી ગુસાઈજીએ અને તુલસાજી એમને ભગવત વાર્તા સંભળાવી. તો ગુસાઈજી એમના ઉપર બહુ પ્રસન્ન થઈ ગયા. ગુસાઈજીએ એમનાથી પૂછ્યું કે ઠાકોરજીએ તારા ઉપર સાનુભાવતા જતાવી છે. તો તુલસાજીએ કીધું કે ના, હું સારી રીતે ખાઉં અને સૂવું અને ઠાકોરજીના ગ્રંથ કરું, મહાપ્રભુજીના ગ્રંથ કરું. તો પછી ગુસાઈજી એમના ઉપર બહુ જ પ્રસન્ન થયા. આમાંથી આપણે એ શીખ મળે છે કે આપણે આપણા માર્ગની વાતો ગુપ્ત રાખવી જોઈએ. આમાંથી શબ્દ છે, સાનુભાવતા. સ પ્લસ અનુભાવ એટલે સમાન અનુભાવ એટલે રિસ્પોન્સ, પ્રતિક્રિયા. સારું. જે થઈ ગયું. સારું. ધન્યવાદ. પ્રણામ. જે હા પૃથ્વી. પાર્વતીજીનો પેલો પ્રસંગ. પાર્વતીજી ઠાકોરજીની સેવા સારી રીતે કરતા, પણ એકવાર તેમને શરીર ઉપર રોગ થઈ ગયો. પછી તેમને વિચાર્યું કે હવે હું ઠાકોરજીની સેવા કેમ કરું. તો પછી તેમને એક પત્ર લખ્યો અને ગુસાઈજીને મોકલાવ્યો અને ગુસાઈજીએ વાંચ્યો. એમાં લખ્યો હતો કે મને મારા શરીર ઉપર રોગ થઈ ગયો છે, તો હવે હું ઠાકોરજીની સેવા કેમ કરું. તો ગુસાઈજીએ પત્ર લખીને પાર્વતીજીને મોકલાવ્યો. પાર્વતીજીએ જોયો કે તું ઠાકોરજીની સેવા ચિંતા વગર કર. પછી પાર્વતીજી તેમની સેવા કરતા. તો પછી થોડાક દિવસમાં પાર્વતીજીનો રોગ મટી ગયો. તો પછી તેમને પાછો પત્ર લખ્યો અને તેમને ગુસાઈજીને મોકલાવ્યો અને ગુસાઈજીએ વાંચ્યો. તો એમાં પાર્વતીજીએ કીધું હતું કે આપની કૃપાથી અને ઠાકોરજીની કૃપાથી મારો રોગ મટી ગયો. આમાંથી શીખ મળે છે આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે આપણા ગુરુને પૂછવું જોઈએ. આમાંથી શબ્દ છે ઠાકોરજી. ઠાકોર એટલે માલિક. આપણાથી જે મોટા હોય તેમને આપણે નામથી ના બોલાવવું જોઈએ, સંબંધથી બોલાવવું જોઈએ. ઠાકોરજી આપણા માલિક છે, આપણે તેમના સેવક છીએ. આમાં બીજો શબ્દ છે સેવા. સેવાના ઘણા મતલબ થાય.
પાઠ પૂજા પર મહાપ્રભુજી આ જ ચૂઝ કર્યો છે, કારણ કે જેમ મનુષ્ય જલ અને પાણી અને હવા વગર નથી રહી શકતા, તેમ ઠાકોરજીના ભક્ત પણ ઠાકોરજીની સેવા કર્યા વગર નથી રહી શકતા. સેવા એટલે સેવક કરવું, સેવન કરવું. સેવા એટલે સેવન કરવું. જીતી થઈ ગયું. થઈ ગયો. ચાલો, બહુ સારું. ધન્યવાદ. પ્રણામ જીજે. વધાઈ પાંચમની નાગ પાંચમની. હે કોણ બોલ્યું? આ જે હું રુચિરા. હે તો એમ કે ને કે મારા જન્મદિવસની વધાઈ એમ કે. ના જીજે, આજે પાંચમ બી છે. તારો જન્મદિવસ નથી? હે ના જીજે, એવી છે. તો પછી હવે તું બતાવ કેટલા વર્ષનો થયો? જીજે 12. જેટલો નાનો રહે એટલું સારું. ચલ ને 11 રાખીએ આપણે, કઈ વાંધો નથી. 11 ને બસ એટલું જ રહેવાનું, આગળ વધવાનું જ નહીં. સનત કુમાર હતા ને, બ્રહ્માજીના 4 માનસ પુત્રો, એ લાખો વર્ષના થઈ ગયા તો પણ નાના 5 વર્ષના બાળક જેવા જ રહ્યા, મોટા થયા જ નહીં. એવું રહીએ તો કેટલું સુખ છે ને. ચાલો, હવે શું કરશું? આજે જન્મદિવસના કંઈક ખાસ કરવું જોઈએ ને. કીર્તન કર્યો છે, યહ ધન ધર્મ હિતે પાયો. અરે વાહ વાહ. અમને પણ એવું જ લાગે છે. રુચિરને બહુ ધર્મ કર્યું ત્યારે અમને મળ્યો છે. રુચિર કરો. ધર્મ હિતે પાયો, યહ ધન ધર્મ હિતે પાયો. ધર્મ હિતે પાયો, ધર્મ હિતે પાયો. નિકે રાખી જશોદા મૈયા, નારાયણ બ્રજ આયો. યહ ધન ધર્મ હિતે પાયો. નિકે રાખી જશોદા મૈયા, નારાયણ બ્રજ આયો. જાધન કો મુનિ જપ તપ ખોજત, બેદહું પાર ન પાયો. જાધન કો મુનિ જપ તપ ખોજત, બેદહું પાર ન પાયો. શોધન ધર્યો ક્ષીર સાગર में, ब्रह्मा जाय जगायो. यह धन धर्म ही दे पायो. क्षीर सागर में, ब्रह्मा जाय जाधन ते श्री गोकुल सुख लहियत, सगरे काज सवारे. जाधन ते श्री गोकुल सुख लहियत, सगरे काज सवारे. शोधन वारी वारी उलंतर, परमानंद विचारे. यह
ધર્મ હિ તે પાયો. જે થઈ ગયું. થઈ ગયું. જી જે હવે શું કરશો? તારી ધોતી પહેરાઈ ગઈ કે નહીં? જી હે કેમ એટલી વાર લાગી ગઈ? એ કીર્તન શીખ્યા પછી ધોતી પહેરતો હતો ને એટલે. અચ્છા, સારું સારું. ચલો હવે ભક્તિ શું કરશો? કાલે તો તે કર્યું હતું ને આવર્તન. આજે કોઈ છે બંસી કે આશિતા, સાનવી, કોઈને કરવું છે? કાલે આપણે જે વિષયનો વિચાર કર્યો ને જે હું કરું અર્પણ. અર્પણ કરે? હા કર. જે આપણે ગઈકાલે કર્યું હતું તે મને બહુ સમજણ નથી પડતી, તો જે પેલા જે છેલ્લો શ્લોક છે એ સમજાવ. આ તને જેટલી સમજ પડી હોય એ તું કે, ન સમજ પડી હોય એની આપણે ચર્ચા કરશું. શું કીધું હતું એ કાલે અમે પવિત્રા સિદ્ધ કરતા કરતા બધું મેં કહ્યું હતું, તો મને પણ યાદ નથી કે કાલે શું વાત કરી હતી. કાલે તો સૌથી પહેલા ભક્તિએ આવર્તન કર્યું હતું ને, અને એના પછી કંઈક મેં કહ્યું હતું થોડું. ચલો જે હોય તે. હા બોલ. મને કાલે મને એટલી બધી સમજ નથી પડી, પણ મને એટલી સમજ પડી હતી કે જે પ્રકારના જે આગળ જે સમજાવેલા જે વક્તાઓ હતા, તો એમને ક્લાસિફાઈડ રીતે શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા હતા, અને એમને જલ સમાન જલના જે જુદા જુદા પ્રકાર છે એ સમાન એમને કમ્પેર કરતા હતા. પણ હવે જે ક્લાસિફાઈડ નથી કરેલા જે વક્તા જો સમજાવેલા નથી, તો એ કેટેગરીને અહીંયા જે ઓપન કેટેગરી છે એ આ શ્લોકમાં સમજાવી રહ્યા છે, અને બ્રોડ રીતે સમજાવી રહ્યા છે કે આ જે ઉપર જતું કે જે પડતું જે જલ હોય એના સમાન છે. તો પતિતોદક એટલે જે પડતું હોય એ જલ, અને ઉદ્રતોદક જલ એટલે જે કાઢેલું જલ હોય એ, એટલે એની સાથે કમ્પેર કરી રહ્યા છે. અને એટલી સમજણ પડી હતી, જે મને બહુ સમજણ નથી પડી. હા નહીં, બરોબર છે. મૂળ તો વાત એ જ છે, શ્લોકમાં કહેલી વાત છે. ઓર કોઈને કંઈ કહેવું હોય અર્પણને, ભક્તિને? ના છે, મને પણ નહીં તો સમજાયો શ્લોક વધારે. અર્પણ શું કહેતો હતો? હવે તને જે કહેવું હોય તો કહી દે. જે મને એટલી સમજણ પડી હતી કે જે અહીંયા ત્રણ મેન શબ્દ આપ્યા છે, ઉદ્રદોદકવત, પતિદોદકવત, અને આ બે. અને એનામાં જે ઉદક જે છે, ઉદક છેલ્લે એનું અર્થ થાય છે પાણી. અને તો ઉદ્રક એટલે જે બહાર કાઢેલું હોય કે જે ઉપર જતું હોય ને, તો ઉદ્રદોદકવત એટલે જે બહાર કાઢેલું પાણી હોય ને કે જલ, એને ઉદ્રદોદકવત કહેવાય છે. અને જે પતિ એટલે જે પડતું જે હોય ને જલ, પડતું ઉપરથી જે પડતું જલ હોય ને, તો પતિદોદકવત એટલે જે ઉપરથી પડતું જલ. મને એટલી સમજણ પડી હતી છે. નહીં, બરોબર છે. તમે બધા લોકો સમજ્યા બરોબર છો મૂળ શ્લોકમાં કહ્યું છે, પણ હવે આપણે એને કોઈ ઉદાહરણથી સમજવાનું છે.
જેમ અત્યારે જેટલા જલના પ્રકારો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા, એ જલના પ્રકારની સાથે એક કેટલા અંશમાં ઉપયોગી છે, કોને ઉપયોગી છે, કોના માટે ઉપયોગી નથી, એ આપણને એ ઉદાહરણથી સમજવાનું છે. જેમ આપણે ખારા જલના સમુદ્રનો વાત કરીએ તો એમાં પાણીની ક્વોન્ટિટી વાઇઝ વિચાર કરો તો એ એનોર્મસ એમાં ક્વોન્ટિટી છે, પણ એની ઉપયોગિતા કઈ નથી આપણા માટે. એ જલ રીતે કોઈ ઉપયોગી થતું નથી. જોવામાં એ બહુ ભવ્ય લાગે પણ ઉપયોગી ન થાય. તે જ રીતે કુવાનું જલ, એમાં આપણે ઉદાહરણ જોઈએ તો તમે તો કદાચ નહીં જોયા હોય, પણ પાતાળ કુવા કહેવાય. પાતાળ કુવા એટલે જેનું જલ ખૂબ જ ઊંડું હોય. તો એ ઊંડા જલના જે કુવા છે એના અંદર જે જલ છે એ જલ હોઈ શકે નિર્મલ એકદમ, પણ એને કાઢવું બહુ મુશ્કેલનું કામ છે. પછી જે પહાડી પ્રદેશમાં જે ઝરણાઓ છે મોટે ભાગે પહાડોથી પડતા હોય છે, એનું જલ ખૂબ નિર્મલ હોય, કેમ કે ત્યાં કોઈ મનુષ્યનો વસવાટ ન હોય, કે એટલે એવી જાતની કોઈ ગંદકી ન હોય, કે ન એ જાતનું ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રી હોય કે એનું વેસ્ટ એમાં જતું હોય. તો એ જલ છે નિર્મલ હોય છે, પણ ત્યાં પહોંચવું બહુ ડિફિકલ્ટ હોય છે. વરસાદના જલ છે એ પોતે એકદમ શુદ્ધ જલ છે, પણ વરસાદના જલનો ઉપયોગ આપણે સીધું મોઢું ખોલીને તો કરી ન શકીએ, અને કરો તો કેટલું કરો. દરેક વખતે તો તમને તરસ લાગતી ન હોય ને. જ્યારે તરસ લાગે ત્યારે વરસાદ ન હોય, વરસાદ હોય ત્યારે તરસ ન હોય, અને હોય તો પણ આપણે મોઢું ખોલીને જલને અંદર લેવાનો પ્રયત્ન કરીએ તો કેટલું જલ અંદર આવે. તો જલ શુદ્ધ છે, પણ વરસાદના જલને ફરીથી આપણને સીધો ઉપયોગમાં લઈ નથી શકતા. એટલે એને ક્યાંક સ્ટોર કરવું પડે. જ્યાં પણ સ્ટોર કરો, એ જેમાં આપણે સ્ટોર કરીએ છીએ એના ગુણ કે દોષ છે એ જલની અંદર ઘૂસી જતા હોય છે. તે જ રીતે નાના મોટા તળાવ, ખાબોચિયા, નદીઓ, નદીના ઘણા બધા પ્રકાર આપણે જોયા. એટલે જે સિઝનલ હોય, કેટલીક નદીઓ બારમાસી હોય, કેટલાક નદીઓ છે એમાં પાણી એનું વધતું અને ઘટતું પણ હોય. તો એના જે પણ પ્રકારો છે એમાં કોઈક દ્રષ્ટિથી એ ઉપયોગી બને છે, કોઈક દ્રષ્ટિથી એ નિરુપયોગી બને છે. હવે અહીંયા જે ગણાવ્યા છે તે સિવાયના કોઈ જલના પ્રકારો આપણા ધ્યાનમાં આવતા હોય, એવી જ રીતે આ ગ્રંથમાં અત્યાર સુધી જેટલા વક્તાઓના પ્રકાર બતાવ્યા તે સિવાયના પણ અગર કોઈ પ્રકારના વક્તા આપણને જોવા મળતા હોય કે ઉપલબ્ધ થતા હોય, તો એના મુખથી આપણે શ્રવણ કરવાથી લાભ થશે કે લાભ નહીં થાય એ આપણે વિચારી લેવાનું. એનું ઉદાહરણ હું તમને આપું કે આપણી મનુષ્ય જે આપણી સ્પીસીસ છે એમ કહેવાય છે કે 60,000 વર્ષથી, એટલે આધુનિક જે વિજ્ઞાન છે એના દૃષ્ટિકોણથી 60,000 વર્ષ થયા માનવ જાત આ પૃથ્વી ગ્રહ ઉપર પેદા થઈને અત્યારે જીવી રહી છે. 60,000 વર્ષની અંદર ઘણા બધા પરિવર્તનો આવી ગયા. એટલે હજારો લાખો સ્પીસીસ છે એ સમાપ્ત થઈ ગઈ,
ઘણી નવી જાતની સ્પીસીસ છે પેદા પણ થઈ ગઈ. જેમ જીવ સૃષ્ટિમાં આવું પરિવર્તન આવ્યું એ જાતનું પરિવર્તન વનસ્પતિ વગેરેમાં પણ આવ્યું. હવે જેમ આજે તમે અમેરિકામાં વસી રહ્યા છો, અર્પણ સાનવીને હું કહું છું, અમે લોકો હિન્દુસ્તાનમાં છીએ, ભારતમાં. ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે વસ્તુ તમને અમેરિકામાં ઉપલબ્ધ ન થતી હોય, અમારા માટે અમેરિકામાંની એવી વસ્તુઓ છે જે અમને ભારતમાં ઉપલબ્ધ ન થતી હોય. બીજું, ઉપલબ્ધ થતી વસ્તુઓના પણ ક્વોલિટીઝ છે એમાં ડિફરન્સ આવતો હોય. જેમાં અહીંયાના ફૂલ આપણે જોઈએ તો એના રંગરૂપની સાથે સાથે એની અંદર સુગંધ પણ હોય છે. અમેરિકામાં જે ઠંડા પ્રદેશની અંદર ઉગતા ફૂલો છે એમાં કલરફુલ ઘણા બધા હોય છે, હોઈ શકે, પરંતુ એની અંદર સુગંધ નથી હોતી. એ જ વસ્તુ શાકભાજી વગેરેમાં પણ જોવા મળે છે. તો માનો કે કોઈ એવું ફળ કે એવું શાક અમેરિકામાંથી કોઈ લઈને અને હિન્દુસ્તાનમાં આવ્યું, જેમ આજકાલ એવું ઘણું બધું જોવા મળે છે. અવાકોડા, ડ્રેગન ફ્રૂટ. તો હવે એ ફળ છે એ આપણી પરંપરામાં, એટલે અહીંયાની ભૂમિ ઉપર એ ફળ આ પહેલા ક્યારે આપણે જોયું ન હતું, એટલે એનું નામ પણ આપણે ત્યાં ન હોય. શાક માર્કેટમાં એ ફળ કે શાક વેચાતું હોય અને આપણે એને જોઈએ અને વેચવાવાળો કે આનું નામ આ છે. પણ આપણે આટલા વર્ષોથી જે શાક ફળ ખાતા આવ્યા છીએ એનો કેવો સ્વાદ હોય છે, કયા મોસમમાં એનો ઉપયોગ આપણે કરવો જોઈએ કે કરતા આવ્યા છીએ, અને એનો ઉપયોગ કરવાથી આપણને શું લાભ થશે, કે કોના શરીરને અનુકૂળ આવશે, કોના શરીરને અનુકૂળ નહીં આવે, આ બધી વસ્તુઓ આપણે જાણી રહ્યા છીએ. એટલે જેમ અત્યારે ચાતુર્માસી શરૂ થયો તો આપણી પરંપરામાં એમ કહેવાય છે કે અમુક આ પ્રકારની ભાજી ને રીંગણા ને આ બધી વસ્તુઓ આપણે છોડી દેવી જોઈએ, નહીં ખાવું જોઈએ. કેમ કે એનાથી કંઈક નુકસાન થાય છે શરીરને, એવું આપણા બધાનો અનુભવ છે. જેમ અક્ષય આપણે અષાઢી બીજ જેને કે રથયાત્રા, એના પછીથી આપણે કેરી એનો ઉપયોગ નહીં કરવો જોઈએ. અને આપણો બધાનો અનુભવ પણ છે કે એકાદ બે વરસાદ થઈ જાય તે પછી કેરી અંદરથી સડવા લાગે છે, કોઈ ઉપયોગ લાયક નથી રહી જતી. એવો આબોહવાનો પ્રભાવ છે એના ઉપર. હવે એ નવા કોઈ ફળ અને શાક છે જેને આપણે કદી જોયા નથી, જેનું આપણે નામ પણ નથી આવડતું, એ આપણી સામે મૂકી દેવામાં આવે તો આપણને પ્રશ્ન થઈ જશે કે આના કેવા ગુણદોષ હશે. તો એના માટે આપણને થોડો વિચાર કરવો પડશે. તો એનું રંગરૂપ કેવું છે, કેવા પ્રદેશમાં એ પેદા થાય છે, એનો સ્વાદ કેવો છે, અને એકાદ બે વખત આપણે એને ચાખીએ, એના પછી એનો જે પ્રભાવ પેદા થાય એનાથી પછી આપણે એનો નિશ્ચય કરતા થઈ જઈએ કે ભાઈ આ આપણા માટે ગ્રહણ કરવા યોગ્ય છે કે નથી. તો જ્યારે તમે કોઈ એક વસ્તુને સમજી ગયા છો તો એના આધારે તમે પછી બીજી વસ્તુઓ પણ સમજતા થઈ શકો છો. આ જાતનું અનુમાન આપણે કરતા થઈ જઈએ છીએ. થોડું અનુભવથી પણ થાય છે, થોડું બુદ્ધિથી પણ થાય છે. સમાન ગુણધર્મો છે, એ સમાન ગુણધર્મો જેની અંદર પ્રાપ્ત થતા હોય એના અંદર એ જ એકાદના જ ગુણદોષ હોય એવું આપણે વિચારી શકીએ. એમ શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત જણાવી રહ્યા છે કે મેં તમને વક્તાઓના પ્રકાર જણાવ્યા, અને એ પ્રકારના વક્તાઓ
પાસેથી यदि આપણે ભગવાનના ગુણ વર્ણનનું શ્રવણ કરીશું તો શું લાભ થશે કે શું નુકસાન થશે, કોને લાભ થશે, કોને નુકસાન થશે, કે કેટલું થશે, આ વાતને આપણે જલના ઉદાહરણથી સમજી શકીએ. હવે અહીંયા જે વર્ણિત થયા છે એ વર્ણિત થયેલા પ્રકારથી કોઈ જુદો જ કોઈ પ્રકાર જો તમને પ્રાપ્ત થયો તો એ શ્રવણ કરાય કે ન કરાય એનું ઉદાહરણ આપું છું કે ઘણા બધા લોકો અહીંયા થોડા સમય પહેલા એક એવી ફેશનમાં આવી હતી ઘડિયાળ કે એવું એક જાતનું ઓડિયો પ્લેયર ડિજિટલ કે જેની અંદર શ્રી કૃષ્ણ શરણમ કે એવું જે કંઈ પણ પ્રી રેકોર્ડેડ હોય તેને તમે કન્ટિન્યુઅસ વગાડી શકો, બસ એ જ વાગ્યા કરે. એના બસ વોલ્યુમ વધારે ઓછું થાય તે સિવાય બીજું એમાં કોઈ ચેન્જ ન થઈ શકે. તો એવી કોઈક માઇક્રોચિપ છે જેની અંદર એ મૂકી દો એટલે પછી એ વાગ્યા કરે. એમાં કોઈ જરૂરી નથી કે કોઈનો અવાજ હોય એ રેકોર્ડ કરે તો એ વ્યક્તિનો અવાજ હોવો જરૂરી છે. એને તમે ડિજિટલી પણ એ અવાજ ક્રિએટ કરી શકો. તમને જે કોઈ પણ વ્યક્તિનો અવાજ સારો લાગતો હોય, માની લો કે જગજીત સિંહનો સારો લાગતો હોય કે ભીમસેન જોશીનો કે લતા મંગેશકરનો લાગતો હોય તો તમે એ જાતનો અવાજ એમાં ક્રિએટ કરી શકો અને તમે એ ધૂન એમાં વગાડી શકો. હવે કોઈ વક્તા નથી, ત્યાં મશીન છે. કોઈ અજાણ્યો વ્યક્તિ આવશે તો એમ વિચારશે કે લતા મંગેશકર ગાઈ રહી છે કે જગજીત સિંહ ગાઈ રહ્યો છે, પણ વસ્તુતઃ ત્યાં કોઈ વક્તા છે જ નહીં. તે જ રીતે અત્યારે આપણી પાસે જે સોફ્ટવેર છે કે એપ્લિકેશન છે કે જેને તમે ટેક્સ્ટ ટુ સ્પીચ એમાં કન્વર્ટ કરી શકો. તમને આંખમાં નંબર છે એને ચશ્મા લેતા ભૂલી ગયા છો અને કંઈક મેસેજ રિટર્ન મેસેજ આવ્યો તમને વાંચવો છે તો તમે એને સાઉન્ડમાં કન્વર્ટ કરી દો, એ તમને સંભળાશે. ત્યાં વક્તા કોઈ નથી, એટલે વ્યક્તિ તરીકે કોઈ નથી, પણ ખાલી અવાજ છે. તો જેમ અત્યારે તમે અનુભવ કરી રહ્યા છો કે મારી અવાજ તમારી સુધી આવી રહી છે, ભલે આ લાઈવ સેશન છે એટલે, પણ સપોઝ આની રેકોર્ડિંગ કોઈ સાંભળશે તો ત્યાં વ્યક્તિ નથી, પણ વ્યક્તિનો સાઉન્ડ છે ખાલી. બીજું, આ જ સેશન છે આપણે ઓફલાઈન કરી રહ્યા હોઈએ અથવા ઓનલાઈન પણ કરતા હોઈએ, પણ હું તમારી પાસે હોઉં કે તમે મારી પાસે હો તો એક પ્રોક્સિમિટી શ્રોતા અને વક્તા વચ્ચે આપણને જોવા મળશે. હવે એનો કોઈ લાભ છે? કેમ કે અત્યારે તમે ત્યાં બેઠા છો અને કોઈ માથું ખંજવાળતું હોય કે કોઈ વાતચીત કરતું હોય કે કોઈ ઉભા થઈને નાચતું હોય તો એ તો મને ન ખબર પડે. તો તમારી એકાગ્રતા કેટલી છે એ વિષયનો મને કોઈ ખ્યાલ નથી. હું એ શ્રદ્ધાથી બોલી રહ્યો છું કે તમે મને સાંભળી રહ્યા છો અને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છો. એ તો કેવલ મારી શ્રદ્ધા છે. એક જોક મેં એવો સાંભળ્યો હતો, કોઈ ટીચરે પૂછ્યું હતું કે વિદ્યાર્થીને કે સત્ય અને ભ્રાંતિ એને તમે કેવી રીતે સમજાવશો? તો વિદ્યાર્થી એનું ઉત્તર એવી રીતે આપ્યો કે તમે અમને ભણાવી રહ્યા છો એ સત્ય છે ને અમે તમારી પાસે ભણી રહ્યા છીએ એ ભ્રાંતિ છે. તો હવે આમાં કેમ ખબર પડે? તો પરોક્ષ જ્યારે હોઈએ તે વખતે એના આ નુકસાન છે. પ્રત્યક્ષની અંદર તો બે ટપલા મારો તો વિદ્યાર્થીનું ધ્યાન સાંભળવાની અંદર ફરીથી એકાગ્ર થઈ જાય. તો હવે જો આ બધી નવી પરિસ્થિતિઓ છે
આને આપણે જે લિખિત સાહિત્ય છે એની સાથે જો કમ્પેર કરીએ તો જૂના સમયમાં સાઉન્ડ રેકોર્ડિંગની સુવિધા ન હતી, પણ વ્યક્તિને જે કંઈ પણ કહેવું હોય એ લખીને તો આપી જ શકતો હતો. તો જે વ્યક્તિનું લખાણ છે એ વ્યક્તિના બરાબર છે, પણ અંતર એટલો છે કે એમાં એ વ્યક્તિ જીવિત વ્યક્તિ ત્યાં ઉપસ્થિત નથી, પણ એના કેવલ વિચારો અક્ષર શબ્દના રૂપમાં ત્યાં છે. એટલે ત્યાં કોઈ એક્સેન્ટ નથી, ત્યાં એવા ઇમોશન્સ બોલતી વખતે જે આપણે એમાં એડ કરી શકીએ, એવા ટોન, એ બધું એની અંદર નથી હોતું. એ આપણને એના જે સિમ્બોલ્સ છે કે જે કન્સ્ટ્રક્શન છે સેન્ટેન્સનો, એનાથી એની કલ્પના આપણે કરી લેવાની રહે કે યદી આવું એક્સક્લેમેશન છે તો લખનાર વ્યક્તિનો આવો ભાવ છે, પ્રશ્ન હોય તો આવો છે, કોટેશન માર્ક હોય તો આવું છે, અંડરલાઈન કરેલું હોય તો તેમ સમજવાનું, બ્રેકેટ હોય તો આમ સમજવાનું, એવી રીતે. તો જે લિખિત વસ્તુ છે એમાં વ્યક્તિ નથી, પણ એના વિચારો છે, અને જે સિમ્બોલ્સ અવેલેબલ છે એનાથી જે પણ ઇમોશન એમાં આવી શકતા હોય તેટલા લિમિટેડ ઇમોશન્સ એમાં છે. તો વ્યક્તિના સંગથી જે પ્રભાવ પડે છે, સારો કે ખરાબ, એવો ને એવો પ્રભાવ લિખિત સાહિત્યથી કે રેકોર્ડેડ સાઉન્ડ છે એને સાંભળવાથી પડે પણ ન પણ પડે, કંઈક ફરક તો આવી જ જાય છે. એવું અહીંયા પણ સમજવાનું છે. તો એવી રીતે અહીંયા સમજવાનું છે કે જલવેદ ગ્રંથમાં જે પ્રકારો કયા, જેમ મેં તમને કાલે એક ઉદાહરણ આપ્યું ફિલ્ટરનું, કે આ દિવસોમાં આપણી પાસે પાણી માટેના ફિલ્ટર મળે છે. જૂના સમયમાં લોકો કપડાથી કે રેતીમાં પાણીને ગાળતા, એટલે નદીની અંદર જાય, નદી જતી રહે, પછી જે અથવા કિનારાનો પ્રદેશ હોય એને વીરડા કહેવાય. તમને બચ્ચાઓને ખબર હશે, આપણે મોઢવા સમુદ્ર કિનારે ગયા, ત્યાં વીરડામાંથી પાણી ભરતા હતા ત્યાંના ગામના લોકો. તો જ્યાં બહુ રેતીવાળી જગ્યા હોય ત્યાં એ લોકો ખાડો કરે, થોડી વારમાં ખાડો કરતા આજુબાજુની માટી ને એ બધું એમાં ભેગું થયું હોય, એ જલ એકદમ સ્વચ્છ થઈ જાય અને આજુબાજુથી જલ એની અંદર ગળાઈને ખાડામાં ભરાતું જાય. એને લોકો વાટકા કે એવા પાત્રથી મોટા પાત્રમાં ભરતા જાય. એ સીધું તમે જલ પી શકો એટલું શુદ્ધ હોય. જેવી રીતે આજકાલના આજે સોફ્ટનર છે કે આરઓ ફિલ્ટર છે કે સેન્ટ ફિલ્ટર્સ છે, એ બધામાં પાણી જેવી રીતે સ્વચ્છ થઈને આવે છે. તો એના ઘણા બધા અનવોન્ટેડ જે તત્વો છે એ એમાંથી નીકળી જતા હોય છે. અથવા તમે કપડાથી એને ગાળી લો. તમે સિંગલ લેયર રાખો તો એવું ગળાય, ડબલ ત્રબલ ચોબલ રાખો તો તેવી રીતે ગળાય. તો એનાથી તમને જે જલમાં હાનિકારક તત્વો છે તમારા શરીરમાં પ્રવેશ કરવાથી તમને નુકસાન પહોંચાડે, એનાથી તમે બચી શકો છો. આ જલની સુવિધા છે. એવી રીતે વક્તાઓ છે, એ માનો કે કોઈ વ્યક્તિને કોઈ વક્તાની આવશ્યકતા છે, પણ એને જોઈએ તે પ્રકારનો વક્તા પ્રાપ્ત નથી થઈ રહ્યો, તો જે છે એનાથી એને કામ ચલાવવું પડશે. જેમ જે સ્કૂલમાં આપણે ગામમાં ભણતા હોઈએ એમાં જે સ્કૂલ અવેલેબલ હોય કે જે ટીચર્સ અવેલેબલ હોય એની પાસે તો આપણને શીખવું પડે ને. એવી તો આપણે અપેક્ષા ન રાખી શકીએ કે ભાઈ નાલંદા, તક્ષશિલામાં કે કાશી કે વિદ્યાપીઠમાં જે જાતની સુવિધા હોય ને જેવા યોગ્યતાવાળા હોય એવા આપણને બધી જગ્યાએ ઉપલબ્ધ થાય, તો એવું તો સંભવ નથી. તો જ્યાં જેવા મળે એના પરથી આપણે આપણું કામ ચલાવવું પડે. તો એમાં શું કરવું પડશે કે
તમારી અપેક્ષા પ્રમાણે નથી મળ્યું. જે મળ્યું છે એને તમારે સ્વીકારવાનું છે. તો એની અંદર જાગરૂકતા જરૂરી છે. એટલે તમે એમનું વચન છે, બ્રહ્મ વાક્ય છે કે વેદ વાક્ય છે કે ભગવાનનું વચન છે, એવી રીતે તમે વિશ્વાસ ન રાખી શકો. તો તમારે ઓલવેઝ તમારા જે કોઈ પણ ટેક્સ્ટ બુક્સ છે કે ગાઈડ બુક્સ છે એ બધાને રેફર કરીને તમને જે ભણાવવામાં આવી રહ્યું છે એ બરોબર છે કે બરોબર નથી એને વેરીફાઈ કરતા રહેવું પડે. તો આવું જો તમે ફિલ્ટર રાખી શકો તો જે નમામાં કરતો કાણો મામો સારો એ રીતે જે અવેલેબલ થયું છે એનાથી તમે ગમે રીતે સર્વાઈવ કરી શકો. પણ તમે એવી અપેક્ષા ન રાખો કે એનાથી તમારી યોગ્યતા વધશે કે હાયર રેન્ક તમને પ્રાપ્ત થઈ જશે. જેમ ટીચર અવેલેબલ નથી, માની લો કે બીમાર પડી ગયા, 15 દિવસ નહીં આવે અને એ વખતે કોઈ વિદ્યાર્થી ટીચરના બીમાર પડતા પહેલા પોતે બીમાર હતો ને આવ્યો નહીં, તો 8-10 દિવસ જે ગેરહાજર રહ્યો એ એમ વિચારતો હશે કે હું જઈશ, પછી ટીચર મળશે ત્યારે એમની પાસેથી બધું કવરઅપ થઈ જશે. પણ આવ્યો ત્યારે ખબર પડી કે તો ટીચર પોતે બીમાર છે, કોરોનામાં ક્વોરન્ટાઇન થઈ ગયા છે. તો હવે શું કરવું? તો એ ટીચર પાસેથી જે ભણ્યા છે એમની પાસેથી આપણે આપણું કામ ચલાવવું પડશે. તો જે વિદ્યાર્થીઓ છે એમને, સિનિયર વિદ્યાર્થીઓને આપણે સંપર્ક કરીએ કે ભાઈ શું ચાલ્યું વિષય. તો એમણે જે પણ શીખ્યું એ એમની બુદ્ધિ અનુસાર એમણે શિક્ષક પાસેથી શીખ્યું છે, એને તમે ગ્રહણ કરશો. તો આ ડાયરેક્ટ સોર્સ તો નથી, સેકન્ડરી સોર્સ થયું. તો તે વખતે તમારે તમારા દિમાગને એકદમ ખુલ્લું રાખવું પડશે કે સેકન્ડરી સોર્સ તરીકે આ વ્યક્તિ છે એવું આપણે માનવું જોઈએ. એટલે ઓલવેઝ આપણને એને કહેલી વાત છે એને રિએશ્યોર કરવી પડશે, વેરીફાઈ કરવી પડશે. આંખ મીચીને એની વાતને સત્ય નહીં કહી શકાય. તો વક્તાઓની અંદર પણ આ જાતની એક ગ્રેડેશન આપણને મળે છે. તો જલવેદ ગ્રંથમાં ઘણા બધા પ્રકારો આમ તો આચાર્ય ચરણોએ વર્ણવ્યા જ છે અને એનાથી આપણને શું ફલમાં તારતમ્ય થાય છે એ વાત પણ બતાવી છે. પણ કોઈ નવીન પ્રકારનો વક્તા પ્રાપ્ત થાય જે આમાં વર્ણિત ન હોય તો એના પાસેથી શ્રવણ કરવાથી ફલમાં જે તારતમ્ય થશે એ જલના ઉદાહરણથી આપણે પોતે સમજી લેવાનું થશે. જેમ શાક ફલના વિષયમાં મેં તમને ઉદાહરણ આપ્યું, એનું કોન્ક્રીટ એક્ઝામ્પલ તમને યાદ રાખવામાં સરળતા રહે કે અત્યારે જેમ આપણે બટેકા, આલુ, પોટેટો જે એનો ઉપયોગ કરીએ છીએ બહુ વ્યાપક રૂપથી, તો હિન્દુસ્તાનમાં આ શાક આ ભારતનું નથી, વિદેશથી આવેલું છે. ભારતમાં જેને રતાલુ કે શકરકંદ કહેવાય કે અળવી છે, સુરણ, આ બધા જે કંદ છે જમીનના નીચે થનારા છે એ બધા અહીંયાના ભારતની ભૂમિમાં પેદા થનારા શાક છે. ને બટેકા છે એ હિન્દુસ્તાનનું નથી. એટલે આપણા પ્રાચીન ધર્મશાસ્ત્રની અંદર જ્યાં કઈ વસ્તુ ખાવી, કઈ વસ્તુ ન ખાવી, ક્યારે ખાવી, ક્યારે ન ખાવી, આના બધા નિયમો છે, એમાં બટેકાનું કોઈ જગ્યાએ નામ નથી. તે જ રીતે ટામેટા, આ ફ્લાવર છે કે ગોબી છે, આવા બધા પણ શાક છે, એનો કોઈ ઉલ્લેખ ક્યાં પણ પ્રાપ્ત થતો નથી. તો જ્યારે પણ આ વસ્તુ આપણે ત્યાં આવી હશે વિદેશીઓની સાથે,
ત્યારે લોકોના મનમાં આ પ્રશ્ન થયો જ હશે કે આ આપણા ધર્મશાસ્ત્રના અનુસાર બધું આપણે કરીએ છીએ, તો આના ઉપયોગ કરી શકાય કે ન કરી શકાય. તો સૌથી પહેલા એમણે શું ઇન્ક્વાયરી કરી હશે કે આ કેવી રીતે પેદા થાય છે એ જુઓ. તો જમીનના નીચે થાય છે તો આ કંદ મૂળની કક્ષામાં આવે છે. ઉપર થતું હોય તો શાક કે ફળના રૂપમાં એનો કેટેગરી ડિસાઇડ થશે. હવે કંદમૂળની કેટેગરીમાં આપણે ત્યાં કેટલા નિષિદ્ધ પ્રકારના કંદમૂળ છે. તો જેમ લસણ, ડુંગળી, તે જ રીતે ગાજર, મૂળા, આ બધા નિષિદ્ધ કે નિંદિત પ્રકારના છે. અમુક લસણ અને ડુંગળી છે એ અત્યંત નિષિદ્ધ છે, ગાજર પણ નિષિદ્ધ છે, મૂળી છે એ નિંદિત કક્ષામાં છે. તો એના ગુણધર્મો અને જે ગ્રાહ્ય છે એ કયા? તો જેમ સુરણ છે કે શકરકંદી છે, રતાળુ જેને કહેવાય છે, કે અળવી, આ બધા ગ્રાહ્ય કક્ષાના કંદ ગણાય છે. તો આની પ્રોપર્ટી આપણે જોઈએ કે જે ગ્રાહ્ય કક્ષાના છે તે, અને જે વિદેશથી આવેલા છે જેમ બટેકા છે, તો એના ગુણો વિચાર કરો તો કેવા છે. તો જો એના સમાન છે, ગ્રાહ્ય કક્ષાના જે શાક છે એના સમાન છે, તો આ પણ ગ્રાહ્ય કક્ષામાં ગણી શકાય. અને જો ગ્રાહ્ય કક્ષામાં છે એ જમા રહેવા નથી પરંતુ ત્યાજ્ય કક્ષાના જેવા છે, તો એ આ વસ્તુ પણ ત્યાજ્ય માનવી. એટલે પ્રાઇમરીલી આટલું ડિસાઇડ કરીને એને ચાલવું. એના પછી ઓર એક્સપેરિમેન્ટ એના કરવા જોઈએ કે તમે આનું સેવન કરાવી અને લોકોને ઉપયોગ કરાવીને જુઓ એના ઉપર શું પ્રભાવ પડે છે. તો જો એનો પ્રભાવ આવો પડે છે, સારો પડે છે, તો ફરીથી એને ગ્રાહ્ય કક્ષામાં લઈ શકાય. જો પ્રભાવ સારો નથી પડી રહ્યો તો એને સંદિગ્ધ કક્ષામાં એટલે ડાઉટફુલ કેટેગરીમાં તમે એને મૂકી શકો કે જો તમને આટલી વેરાયટી હિન્દુસ્તાનમાં ખાવાની મળે છે અને એના વગર તમે જો રહી શકતા હો તો પછી જે વિષય સંદેહના દાયરામાં છે એનું સેવન શા માટે કરવું? સંદેહ રહિત જે વસ્તુ છે એનું જ સેવન કરવું. પણ માની લો કે એવી સ્થિતિ આવે કે હવે આના વગર મરી જ જશો, તો ન છૂટકે એનો ઉપયોગ કરવો, પણ પ્રાણ સંકટ ન હોય તો આ વસ્તુઓનો ઉપયોગ નહીં કરવો. જે નિષિદ્ધ છે કે નિષિદ્ધ કક્ષા જેવી જેના ગુણધર્મો છે તે. એવી રીતે શ્રોતા વક્તાઓના સંબંધમાં પણ આ જ વાત સમજવાની છે કે જે પ્રકારના નિષિદ્ધ કે નિંદિત પ્રકારના પ્રવક્તાઓ ગણાવ્યા છે એ જાતના ગુણધર્મો જેઓ નવીન પ્રકારના કોઈ વક્તાઓમાં જોવા મળતા હોય તો તે વક્તાઓ છે એમને એનું શ્રવણ ન કરવું જોઈએ, ભલે ને એમાં બીજા બધા લક્ષણો ગમે તેટલા સારા કેમ ન હોય. બીજું, આપણે જે કક્ષાના છીએ એ કક્ષાથી નીચે ઉતરતા કક્ષા છે એને પ્રવક્તા તરીકે આપણે એનો સંગ નહીં કરવો જોઈએ. એને આપણે સમજાવી શકીએ તો ઠીક વસ્તુ છે, એને શ્રોતા બનાવી શકાય, પણ એને પ્રવક્તા તરીકે તો નહીં જ બનાવવું. એટલે એનો સંગ આપણે કંઈ એના પાસેથી પ્રાપ્ત કરવા માટે ન કરવો, એને શિખામણ આપવા માટે એને બેસાડવું હોય કે ચાલ સાંભળતું, તો અલગ વસ્તુ છે. તો આ વાત અહીંયા શ્રી મહાપ્રભુજીએ છેલ્લા શ્લોકમાં કહી છે કે ઉક્તાતિરિક્ત વાક્યાની ફલંચાપી તથા તતઃ. જે કહ્યા છે એનાથી અતિરિક્ત જે પ્રવક્તાઓ છે એના ગુણ અને દોષ એનો વિચાર કરીને તે પ્રકારે એનું શ્રવણ કરવાથી ફલ થશે કે નહીં થાય એ સમજી લેવું. ઠીક છે? જય મને આટલી સમજ પડી, પણ અહીંયા જે કાઢેલું જલ કે જે પડતું જલ એ અહીંયા કેવી રીતે સમજવું, એ કેવી રીતે કમ્પેર કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી? હા, એટલે જેમ કાલે આપણે ઉદાહરણ જોયું હતું ને કે
વાસણ આપણે ગરમ કરવા કંઈ મૂક્યું હોય એના ઉપર તમે કંઈક ઢાંકો ખાલી કે, તો એ ઇવોપરેશન થઈને અને ઉપર ઠંડુ થઈને પાણી એમાં આવી જાય છે, બાજી જાય. ડિસ્ટિલેશનની પ્રોસેસ છે એમાં પણ આ જ વસ્તુ થાય છે. તો અહીંયા એ જ પ્રકારના જલની વેરાયટી જલવેદ ગ્રંથમાં ક્યાંય વર્ણવી છે? તે જ રીતે આપણે જેમ એસી કરીએ ઓન, તો એમાંથી જે ડ્રેન પાઇપમાંથી પાણી ટપકતું હોય છે પતિતોદક, એ એકદમ પ્યોરેસ્ટ વોટર છે, કેમ કે હવામાંથી હવામાં જે ભેજ છે એ કમ્પ્રેસર જે ઠંડક આપે છે એ ગ્રીલને અડે છે, એને કારણે એ હવા એમાંથી પાણી લઈ લે છે અને એ પાણી ડ્રેન પાઇપમાંથી બહાર આવે છે. પ્યોરેસ્ટ ફોર્મ ઓફ વોટર છે. એટલે તમે તમારી ઇલેક્ટ્રિક સ્ટોરેજ માટેની બેટરી છે એની અંદર એ પાણીનો ભરવા માટે ઉપયોગ કરી શકો. આ જાતનું જલ અહીંયા વર્ણિત છે જલભેદમાં. એવી જ રીતે વર્ષા છાયાના પ્રદેશના જે કેટલાક દેશો છે, જેમાં આપણે હિન્દુસ્તાનમાં આપણે જોઈએ તો વેસ્ટર્ન ઘાટ જેને કહેવાય, કેરળથી લઈને અને મહારાષ્ટ્ર સુધી જે સમુદ્રના કિનારે નો જે પ્રદેશ છે ત્યાં પુષ્કળ વરસાદ થાય છે, કેમ કે આ તરફનો જે અરબ સાગર છે એનો વરસાદનો એટલે એનો પવન છે એ ઘાટને ટકરાઈને ત્યાં અટકી જાય છે, એટલે એ આખા જ કિનારા ઉપર ખૂબ જ વરસાદ થાય, કેરળથી લઈને અને મહારાષ્ટ્ર સુધી. પણ એ ઘાટના બિલકુલ પાછળના ભાગમાં, જેમાં આંધ્રપ્રદેશ જ્યાં આવે છે કે અમુક ભાગ કર્ણાટકનો આવે છે, એ પ્રદેશમાં બિલકુલ વરસાદ નથી થતો, કે દુષ્કાળ પડતો હોય ઘણા વર્ષો સુધી, એવી સ્થિતિ છે, જેને વર્ષા છાયાનો પ્રદેશ કહેવાય. તો એવા કેટલાક દેશો છે કે જ્યાં જેમની પરિસ્થિતિ, જેમ ચીલી વગેરે છે દેવા, તો કે ત્યાં લાંબા સમય સુધી દુષ્કાળ પડતો હોય છે, જે એકદમ સમુદ્રના કિનારા ઉપરના પ્રદેશો. તેમ છતાં એવી સ્થિતિ છે. તો એ લોકોએ એનો ઉપાય કર્યો કે આપણે જો વરસાદ વાદળથી નથી વરસતો તો કેવી રીતે બીજું કરી શકીએ. તો પવનની દિશામાં એ લોકોએ મોટી મોટી પ્લાસ્ટિકની નેટ, જેમ ફેન્સિંગ કરેલી હોય ને એવી રીતે મોટી મોટી ફેન્સિંગની નેટ એ લોકોએ બાંધી. સમુદ્ર ઉપરથી જે હવાના ભેજની સાથે જે હવા આવી રહી છે એ એની અંદર ટકરાય અને એ ભેજ એ નેટના અંદર પાણીના જે ક્રિસ્ટલ્સ છે એ ત્યાં જમા થઈ જાય, અને એમાંથી નીતરી અને નીચે જે ડ્રેન પાઇપ હોય એનાથી એ પાણી એ લોકો સ્ટોર કરે. આ તો વસ્તુ જલભેદમાં ક્યાંય વર્ણિત છે ને. આ જલને કઈ કેટેગરીમાં મૂકવું? અરબસ્તાનના મોટા ભાગના દેશો, ઇઝરાયલ વગેરે અને આ તરફના બધા, મસ્કત, દુબઈ, જેને આપણે ક્ષારોદ કહીએ છીએ, એ સમુદ્રના જલને જ મીઠું કરી અને કરોડો લોકો એનાથી પોતાનો નિર્વાહ કરે છે. તો ડિસલાઇનેશનનો પ્લાન્ટ એ લોકો લગાડે છે, તો અંદરનું સલાઇન વોટર છે એ દૂર કરી દે છે અને બાકીનું જલ એ લોકો શુદ્ધ એનો ઉપયોગમાં લઈ લે છે. એ જલનો આ જે પ્રકાર છે એ જલભેદમાં ક્યાંય વર્ણવાયું નથી. હજી ઘણા બધા પ્રકારો આપણે જોઈ શકીએ છીએ. આધુનિક વિજ્ઞાન એમ કહે છે કે આ પૃથ્વી ગ્રહ જે રીતે બન્યો છે એમાં પાણીની તો કોઈ પોસિબિલિટી છે જ નહીં. તો આપણે ત્યાં જે પાણી છે એ વસ્તુતઃ પૃથ્વીના જન્મ પહેલાનું પાણી છે. એટલે આઉટર સ્પેસમાં, આખી ગેલેક્સીમાં પાણી ભરેલું છે.
એટલે આપણે ભીના થઈ જઈએ એ ફોર્મમાં નહીં, પણ એકદમ એના માઇક્રો ફોર્મમાં. જે વખતે આપણે સૂર્યમાંથી બહાર પડ્યા, એ વિસ્ફોટમાં જે ડસ્ટ નીકળી કે જે ગેસીસ નીકળ્યા, એ આ અંતરિક્ષની અંદર ફેલાયેલું જે પાણી છે એને પોતાની સાથે સમેટીને અને આ પૃથ્વીના પ્લેનેટના રૂપમાં એનો ગોળો બન્યો, જેને આપણે બ્રહ્માંડ, એમાં એક અંડની પરિભાષા આપીએ છીએ કે આ બધા તત્વો છૂટા છૂટા હતા અને એ બધા લાડવાની જેમ એક એનું પિંડ બન્યો, ગોળો બન્યો, એવી રીતે. અને પછી જયારે પૃથ્વી ઠંડી થઈ ધીરે ધીરે અમુક કરોડ વર્ષમાં, ત્યારે એ પાણી જે આની અંદર કેચ થયેલું છે એ બરફના રૂપમાં આવ્યું. પછી થોડી ગરમ થઈ એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું એટલું ડિસ્ટન્સ થયું કે જેમાં પાણી પણ રહે અને બરફ પણ રહે. ત્યારે પછી એ જલ ધીરે ધીરે ઇવોપરેટ થવા લાગ્યું અને એના પછી વરસાદનો ચક્ર અને ઋતુચક્ર ને એ બધું શરૂ થયું. હવે આ જલની જે વેરાયટી છે, જેને આપણે ત્યાં પુરાણમાં ગંગાજીના અવતરણની કથાથી કહી રહ્યા છીએ, તો કંઈક એ જાતનો આ પ્રકાર છે. તો એ જલનો પ્રકાર અહીંયા ક્યાંય વર્ણિત નથી. બીજું, H2O ને આપણે વિચાર કરો, એટલે 2 એટમ હાઇડ્રોજનના અને 1 ઓક્સિજનનું. જલનું આ રૂપ એ જલભેદમાં ક્યાંય વર્ણિત નથી. બીજું, જલનો મતલબ આપણે જેને વરસાદથી જે જમીનમાં આવે છે અને ફરી પાછું ઇવોપોરેશન થઈને ઉપર થાય છે એને આપણે જલ કહીએ છીએ. પણ જે લિક્વિડ છે, એટલે જલ એક અવસ્થા છે, લિક્વિડ સ્ટેટ છે. કોન્ક્રીટ, પછી લિક્વિડ, પછી ગેશિયસ, તે પછી પ્લાઝમિક. આ મોટી મોટી 4 અવસ્થાઓ છે એ મોડર્ન સાયન્સ છે આપણને સમજાવે છે. આ તો પ્રાઇમરી છે, પણ હવે તો એ અવસ્થાને 30 કે 32 સ્ટેટ હોય છે એવું એ લોકો કહે છે. તો જે કોન્ક્રીટ વસ્તુ છે એને જ્યારે તમે ગરમ કરો તો તેમ પથ્થર પણ પીગળી જાય છે. તો લાવાને આપણે જોઈએ છીએ એ પીગળે છે અને એ પાણીની જેમ જ વહે છે. એનો એક લિક્વિડ સ્ટેટ છે. એને જો તમે વધારે ગરમ કરશો એટલે જે લાવા છે એ આમ તો ગરમ જ છે, પણ એના અંદર એ ગરમી હોવાને કારણે એની અંદર કોઈ જાતની દાહકતા છે. વધારે ગરમી થશે તો એના જે કોન્ક્રીટ પાર્ટિકલ્સ છે એ ગેશિયસની અંદર પરિવર્તિત થઈ જશે, એટલે વાયુ બની જશે. જેમ આપણે લાકડાને બાળીએ છીએ તો તે વખતે પછી લાકડાનું વજન છે એનાથી બહુ ઓછું વજનની વસ્તુ બળ્યા પછી આપણા હાથમાં આવે છે. એટલે 2 કિલોનું લાકડું હોય ને જો એ રાખનું વજન કરો તો બહુ મુશ્કેલથી 20-25 ગ્રામ કે 50 ગ્રામ 100 ગ્રામ જેટલું જ હાથમાં આવે. તો બાકીનું બધું ક્યાં ગયું? આપણી જે બાળવાની શક્તિ હતી એ આટલી હતી એટલે આટલું બચ્યું, પણ કદાચ એનાથી વધારે પણ ગરમી આપો તો કંઈ પણ ન બચે, એવું પણ થાય. તો જલનો મતલબ આપણે જેને પીએ છીએ એવું જ જલ હોય છે એવું નથી. દરેક વસ્તુનું લિક્વિડ ફોર્મ કરી શકાય છે. તો આ જે લિક્વિડ છે એ તો જલભેદમાં ક્યાંય વર્ણિત નથી. એવી જ રીતે જો જલના ભેદથી વક્તાના ભેદ આપણને વિચારવા હોય, તો એ એક પદ્ધતિ છે વિચારની
અને અવેલેબલ જે પ્રવક્તાઓના ભેદ છે એના આધારે આપણે એના ગુણદોષ ગ્રહણ કરવા યોગ્ય છે કે નથી એમ વિચારવું હોય તો તે પ્રકારના જલના ઉદાહરણો આપણે પડેલા જલ કે કાઢેલા જલના ઉદાહરણથી સમજી લેવા. આ વાત છે મહાપ્રભુજી સમજાવે છે. તમારે અમેરિકામાં કદાચ હજી આ વસ્તુ આવી છે કે નહીં મને ખ્યાલ નથી, પણ જેમ અહીંયા આરઓની સિસ્ટમ જ્યારથી શરૂ થઈ તો બધાના વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન શરૂ થયા. શરૂઆતમાં બધા જ કંપનીવાળાઓ પોતાના મશીનને વેચવા માટે એમ કહેવા લાગ્યા કે શરીરની અંદર ઘણા બધા રોગ એટલા માટે થાય છે કે આ બધું અશુદ્ધ જલ છે, આની અંદર સલ્ફર છે ને એમાં સોડિયમ છે ને દીકણું છે ને પૂંછડું છે, એમ કાઢીને એને આર્થરાઇટિસ થાય છે તો એનું કારણ આરઓનું પાણી છે કે મનુષ્યને ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે એનું કારણ આ જલ છે, એવું કહીને એને બધાને આરઓના મશીન પકડાવ્યા. પછી એનાથી રિવર્સ થિયરી શરૂ થઈ કે નહીં, આરઓને કારણે જલની અંદરના બધા મિનરલ્સ છે, ઉપયોગી મિનરલ્સ, એ બધા નીકળી જાય છે, એટલે આરઓનું જલ તો કોઈ દિવસ પીવું જ ન જોઈએ. આપણા પૂર્વજોએ કોઈ દિવસ આરઓનું જળ નહોતું પીધું તો પણ એ લોકો બડા આનંદથી જીતા આવતા, આપણા કરતા વધારે સારા. એટલે જે પ્રદેશમાં તમે રહો છો ત્યાં પ્રદેશનું તમે જે કંઈ પણ જલ છે કે વાયુ છે કે ખાનપાન છે એ કરી રહ્યા છો તો તમારા જીન્સ કે તમારી સિસ્ટમ છે એ એનાથી ટેવાયેલી છે અને એના અનુરૂપ થઈ ચૂકી છે. એટલે બહુ મોટી પ્રોબ્લેમ જો ન હોય તો તમારે આ બધી વસ્તુઓમાં નહીં પડવું જોઈએ એમ કહ્યું. પછી ફરી પાછું આ કહ્યું કે નહીં, ચલો તમે 0 TDS ન કરીને અને આટલા TDS સુધીનું જલ પીવું જોઈએ. એટલે તમે કદાચ કરો તો થોડું જલ, સાદું જલ મિલાવો ને થોડું આરોનું, 500 TDS જેટલું જલ હોય તો તમે પી શકો. પછી વચ્ચે ફરી પાછું એક ઓર આવ્યું કે નહીં, આ જે જલ છે એ એસિડિક હોય છે એટલે આલ્કલાઇન પાણી પીવું જોઈએ. તો ઘણા બધા લોકોએ એવી સલાહ આપવાની શરૂ કરી કે તમે જે જલ પીઓ એની અંદર એકાદ બે ફળના ટુકડા નાખી દેવાનો, સફરજન નાખી દો કે નારંગી નાખી દો, મોસંબી નાખી દો, લીંબુની સ્લાઇસ નાખી દો અંદર. તો એનાથી જે આ એસિડિક જલ છે એ જલ આલ્કલાઇન થઈ જશે, એનાથી તમને નુકસાન નહીં થાય. આ બધી વસ્તુઓ જે અત્યારે નવી નવી પ્રચારમાં આવી રહી છે, હવે એક પોતાના પ્રોડક્ટ છે એને સેલ કરવા માટેનું આ એક સ્ટન્ટ છે કે દુષ્પ્રચાર છે કે આના પાછળ કોઈ સાયન્સ છે, એ તો જ્યારે ખબર પડશે ત્યારે પડશે. પણ આ બધા જલના પ્રકારો તો છે. તો કોઈ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે, કોઈ પ્રવક્તા સાંભળવા યોગ્ય છે કે કોઈ સાંભળવા યોગ્ય નથી, એનો નિર્ણય આપણને આ બધા જલના ઉદાહરણથી કરવાનો, એમ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. ઠીક છે. હવે તો મને લાગે છે કે આ વાત સ્પષ્ટ થઈ હશે. કાલે પછી આપણે એનું આવર્તન કરીશું તો વધારે સ્પષ્ટ થશે.